બાળકોને રેસ્ક્યુ કરવાની કામગીરીમાં રાજકોટ જિલ્લો રાજ્યમાં પ્રથમ, જેના કારણે રાજ્ય સરકારે 50,000નો પુરસ્કાર રાજકોટ જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો। એક વર્ષમાં 52 જેટલા બાળકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી વધુ જેતપુરમાં કરવામાં આવ્યા। એક વર્ષમાં ભિક્ષાવૃત્તિ તેમજ કારખાનામાં બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા। રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભુ જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી ₹50,000નો પુરસ્કાર મળ્યો છે। આ પુરસ્કાર બાળકોને બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો। જે રાજકોટ જિલ્લામાં બાળકોને રેસ્ક્યુ કરવામાં જે ખાસ કરીને જે ચાઇલ્ડ લેબર છે, બાળ મજૂરોને રેસ્ક્યુ કરવામાં ખાસ અમે ફોકસ કર્યું હતું। એના લીધે આખા રાજ્યમાં અમે સૌથી વધારે 51 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ, જે કામગીરીની નોંધ રાજ્ય સરકારે લીધી છે। અને પ્રોત્સાહક રાશિના ભાગરૂપે રાજકોટ જિલ્લાને ₹50,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે આ જે વિસ્થાપિત બાળકો છે એના રિહેબિલિટેશનમાં અમે યુઝ કરશું। અત્યાર સુધી કુલ 52 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જેમાં ચાઇલ્ડ જે ભિક્ષાવૃત્તિ કરતા હોય અથવા જે ફેક્ટરીઓમાં કામ કરતા હોય એવા પ્રકારના બાળકોનો સમાવેશ છે।